નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કુણાલ મિશ્રા આપનું હાર્દિક સ્વાગત કરું છું ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની YouTube ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમારા ઘણા બધા મૂંઝવણવાળા સવાલો જે એકેડમી પર તથા ડાર્ક હોર્સની ઓનલાઈન એપ્લિકેશન પર આવતા હતા કે સર પીએસઆઈ ના પેપરના અંદર 47 માર્ક્સનું રીઝનિંગ પૂછાયું તો શું કોન્સ્ટેબલના પેપરમાં પણ પૂછાશે રીઝનિંગ? શું એનું વેટેજ પણ એટલું રહેશે? એનો મતલબ કે તમે કહેવા માંગતા હતા કે શું પીએસઆઈ વાળી પણ કોન્સ્ટેબલમાં થશે? તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સોલ્યુશનનો જવાબ લઈને હું આવી રહ્યો છું ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક વિદ્યાર્થી તૈયારી કરતો હોય ત્યારે એને ઘણા બધા ટોપિક પર પ્રશ્નો હોય છે, બરાબર? એ પ્રશ્નોને મેં શોર્ટ ફોર્મમાં એટલે કે 5 મુદ્દાઓમાં કવર કર્યા છે। જ્યારે તમે તૈયારી કરતા હો છો ત્યારે તમે તૈયારીના ધ્રુવા હો છો, સિલેબસ કોઈ દિવસ જોતા નથી। એટલે સિલેબસ ના જો એટલે તમારું મગજ ફર્યા કરે કે સર હવે તૈયારી કઈ રીતે? તમે કોઈ પણ તૈયારી કરતા હો તો તમે સબ્જેક્ટ પર પ્રોપર ધ્યાન આપો। જો સબ્જેક્ટ તમારું પ્રોપર હશે તો કોઈ પણ એક્ઝામ નીકળશે, નહીં તો પેપર આવતા જશે અને એક્ઝામ કાઢી શકશો નહીં, એટલે કે પંચવર્ષીય યોજનામાં જતા રહેશો। તો વિદ્યાર્થી મિત્રો, તમારા થોડા ક્વેશ્ચન એટલે કે સૌથી પહેલા જ્યારે તમે તૈયારી કરતા હો તો સૌથી પહેલો મુદ્દો કે તમને સિલેબસ વિશે ખબર હોવી જોઈએ। અને તમારા કોન્સ્ટેબલના સિલેબસના અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે વિદ્યાર્થી મિત્રો, નહીં કે ગણિત, બરાબર? આમાં અમુક વિદ્યાર્થી મને મળે, સાહેબ ગણિત કરાવો ને વિદ્યાર્થી મિત્રો, પહેલા રીઝનિંગ પર ફોકસ કરો। તમે 2019 નું પેપર જોશો, 31 માર્ક્સ નું રીઝનિંગ છે। તમે 2017 નું પેપર જોશો, 14 માર્ક્સ નું રીઝનિંગ છે। વિદ્યાર્થી મિત્રો, રીઝનિંગ કરો, રીઝનિંગ ના ક્વેશ્ચન પૂછાવાના છે, બરાબર? સૌથી બીજો મુદ્દો જે ઘણા બધા વિદ્યાર્થીઓ વારંવાર પૂછે છે કે સર જૂના પેપરનું વિશ્લેષણ કઈ રીતે કરવું? વિદ્યાર્થી મિત્રો, જૂના પેપર જ તમને પાસ કરાવશે। તમને આઈડિયા આવશે કે તમારે કયા સબ્જેક્ટ પર એટલે કે કયા ટોપિક પર વધારે ભાર મૂકવાનું છે અને કયું ટોપિક તમારે છોડવાનું છે। અને ગુરુ મંત્ર આજે આપું છું ડાર્ક હોર્સ કેરિયર એકેડમીના YouTube ચેનલ પર કે વિદ્યાર્થી મિત્રો, તમને કઈ વસ્તુ નથી વાંચવાની એ ખબર પડી ગઈ ને તો એક્ઝામ નીકળી જશે, અને જો આ ના ખબર પડી ને એટલે એક્ઝામ નહીં નીકળે। એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો, સિલેબસ અને જૂના પેપરના વિશ્લેષણ પર ધ્યાન આપો, બરાબર? ત્રીજો પોઈન્ટ કે કયા ચેપ્ટર કરવા, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ રીઝનિંગની બુક લેશો, ચેપ્ટર તો ઘણા બધા હશે, પણ તમારે કયા ચેપ્ટર કરવા છે, કયા ચેપ્ટરમાંથી વધારે ભારણ આવે છે એ મહત્વનો મુદ્દો છે। અને એ હું YouTube ચેનલ પર કરાવવાનો છું, એટલે જ કહું છું ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, પછી રહી ના જતા, બરાબર? નહીં તો પીએસઆઈ વાળી થશે, બરાબર? એટલે કે કયા ચેપ્ટર પર વધારે ભારણ આપવાનું છે એ દરેક ચેપ્ટરનું આજે હું ડિસ્કશન કરવાનો છું। કેટલા ટોપિકના એક્ઝામ્પલ છે એ પણ હું આજે ડિસ્કશન કરવાનો છું। અને પાંચમો અને મુદ્દો કે પુનરાવર્તન, બરાબર? આપણે તો એવા વિદ્યાર્થી છીએ કે રીઝનિંગ અને ગણિત વાંચી કાઢે છે, વાંચવાથી મેથ્સ રીઝનિંગ ના થાય, યાદ રાખજો, વાંચવાથી નહીં થાય, બરાબર? પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર? પ્રેક્ટિસ તમને આગળ લઈ જશે। એટલે યાદ રાખજો, પુનરાવર્તન એટલે કે મેં ક્લાસમાં જે કરાયું, મેં YouTube પર જે કરાયું એ તમને સોફ્ટ કોપી ટેલિગ્રામ પર મળશે। એનું 2 વાર તમે પ્રેક્ટિસ કરશો, હું ગેરંટી આપું છું કે રીઝનિંગ એકદમ તમને આવડશે, બરાબર? અને છેલ્લો પાંચમો મુદ્દો, બરાબર, જેની આપણે ચર્ચા કરીએ કે સફળ કેવી રીતે થશો, બરાબર? સફળ થવો હોય તો છેલ્લે ગુરુ મંત્ર આપીશ, એ ગુરુ મંત્ર પ્રમાણે તમે સફળ થશો, બરાબર? આગળ વાત કરીએ કે રીઝનિંગ ના અંદર કયા કયા ટોપિક તમારે કરવાના છે। તો રીઝનિંગ ના અંદર સૌથી મેઇન મુદ્દો કે જે લાસ્ટ ટાઈમ 31 માર્ક્સ નું પૂછાયું અને પીએસઆઈ ના પેપરમાં 47 માર્ક્સ નું પૂછાયું, તમે એવરેજ ગણશો તો 13 થી લઈને 18 માર્ક્સ નું, બરાબર, તમને શ્રેણીના ક્વેશ્ચન જોવા મળશે। તો રીઝનિંગ ના અંદર સૌથી પહેલો ટોપિક છે શ્રેણી, બરાબર? તમને A થી લઈને Z અને Z થી લઈને એક ક્રમ મોઢે હોવા જોઈએ, ભાઈ તમે ત્યાં જઈને પેપર પર લખો તો એક્ઝામ ના ક્રેક થાય, ટાઈમ વેસ્ટ થાય, બરાબર? અને આના જોડે સંખ્યા શ્રેણી એટલે કે તમને વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ જો ના આવડતું હોય
તો ડાર્ક હોર્સ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, મારા લેક્ચર તમને ત્યાં જોવા મળશે. અને ત્યાં પણ ના ડાઉનલોડ કરો તો YouTube ની ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ત્યાં પણ હું તમને શીખવાડીશ કે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ કઈ રીતે કરાય, ફક્ત 4 સેકન્ડમાં. બરાબર. બીજું કોડિંગ અને ડીકોડિંગ. બરાબર. તમે મૂવી તો ઘણી બધી જોઈ હશે. બરાબર. તમે હોલિડે મૂવી જોઈ હશે તો એના અંદર પણ કોડિંગ ડીકોડિંગ નો ઉપયોગ કર્યો હતો. બરાબર. તો કોડિંગ ડીકોડિંગ માં તમને એક કોડ આપશે, એનું ડીકોડ આપશે, ફરીથી એક કોડ આપશે, એક ડીકોડ આપશે, અને આના અંદર તમારે કોડને ડીકોડ કરવાનું છે. બરાબર. ટોટલ 4 ટાઈપના ક્વેશ્ચન આવે છે કોડિંગ અને ડીકોડિંગ ના અંદર. આ ચારે 4 ક્વેશ્ચન વિશે તમને ખબર હોવી જોઈએ. બરાબર. અને તમે જો મારી નોટ કરશો તો ડેફિનેટલી આની બહાર પેપર જશે નહીં. અને વાત કરીએ ત્રીજો મુદ્દો. બરાબર. સરખામણી. બરાબર. આના અલગ અલગ બુકમાં અલગ અલગ નામ છે. સરખામણી, સમસંબંધ, સમઘટાયક, સમસમાન. પણ આના અંદર ટોટલ 3 ટાઈપના ક્વેશ્ચન આવે છે. બરાબર. તમને લખેલું હોય કે માતા જેમ પિતા, આમાં ક્વેશ્ચન કઈ આ રીતે આવશે કે માતા જેમ પિતા અને કાકા જેમ ખાલી જગ્યા. તો તમને સંબંધનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ, વધારે નહીં. જો મિત્રો વધારે હોય તો ખોટું પડે. માતા જેમ પિતા તો કાકા જેમ બહારવાળી ના આવે, કાકા જોડે કાકી જ આવે. એટલે તમને સંબંધનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. બરાબર. નામ કઈ રીતે પડ્યું એ આપણે ડિટેલમાં ડાર્ક હોર્સની ઓનલાઈન એપ્લિકેશનમાં જોશું. અને જો સમય રહ્યો તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, ત્યાં પણ આપણે જોશું. બરાબર. ચોથું વર્ગીકરણ. બરાબર. વર્ગીકરણ મિત્રો, વર્ગીકરણ. વાયરલેસ પીએસઆઈ નું પેપર લઈ લો, ટેકનિકલ ઓપરેટર નું પેપર લઈ લો, 2 માર્ક્સના વર્ગીકરણના ક્વેશ્ચન હતા. તમને યાદ હોય તો નાનપણમાં આપણા વડીલો આપણને એક ગેમ રમાડતા હતા. બરાબર. મસ્ત ગોળ મજાનું કુંડાળું કરી અને આંગળી મૂકીએ, ચકલી ઉડે ફૂર, પોપટ ઉડે ફૂર, અને એમાં જે ભેંસને ઉડાવે એ ગેમની બહાર. બસ આવું જ કંઈ તમારે અહીંયા રમવાનું છે. બરાબર. તમને 4 વિકલ્પો આપશે, 3 વિકલ્પો અલગ ગુણધર્મ ધરાવતા હશે, એટલે કે એક સરખા ગુણધર્મ ધરાવતા હશે, અને એક વિકલ્પ જે અલગ પડતો હશે એ શોધો, એટલે વર્ગીકરણ. બરાબર. અને પછી આવશે મેથેમેટિકલ ઓપરેશન. તમે જીપીએસસી નું પેપર લઈ લો, પીઆઈ નું પેપર લઈ લો, આરએફઓ નું પેપર લઈ લો, તલાટી નું પેપર લઈ લો, મેથ્સ અને રીઝનિંગ નું કોમન ચેપ્ટર જેને આપણે કહીએ છીએ મેથેમેટિકલ ઓપરેશન, અથવા ગાણિતિક સક્રિયાઓ, અથવા વી બોર્ડ માસ જેને આપણે ભાગુ સભા કહેતા હોઈએ છીએ. બરાબર. આ બેઝિક ચેપ્ટર છે. આ ના આવડે તો તમને કંઈ જ ના આવડે. બરાબર. આના અંદર પણ 2 થી 3 ટાઈપના પ્રકાર પડે છે, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અને એ ચેપ્ટર પૂરું થશે ત્યારે ઘડિયાળ, હું ગેરંટી સાથે કહું છું, ઘડિયાળના અંદર 3 થી 4 ટાઈપના ક્વેશ્ચન આવે છે. અને આના અંદર શોર્ટકટ તમે ગુજરાતમાં ક્યાંય નહીં ભણ્યા હો અને ભણશો તો ફક્ત ગુજરાતની નંબર 1 એકેડમી ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની YouTube ચેનલ પર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 ચેપ્ટર તો તમને આવડવા જોઈએ. આ મેઈન ચેપ્ટર છે. બરાબર. આની આગળ આપણે વાત કરીએ તો તમને કેલેન્ડર. બરાબર. બહુ અઘરો, સમય નથી તમારા જોડે. બરાબર. એના પણ ક્વેશ્ચન પૂછાય છે. તમને કેલેન્ડર, સામાન્ય વર્ષ, લીપ વર્ષ, સામાન્ય વર્ષમાં કેમ સામાન્ય વર્ષ હોય, લીપમાં કેમ લીપ વર્ષ હોય, ઓળખવા માટે આપણે 4 વડે ભાગીએ છીએ, શતાબ્દીના વર્ષોને કેમ 400 વડે ભાગીએ છીએ. તો મિત્રો, બરાબર, કેલેન્ડરની શરૂઆત ક્યાંથી થઈ હતી, બરાબર, કેમ જરૂર પડી હતી, દરેક વસ્તુની આપણે ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, તમે જે વાંચો છો બુક ને, પ્રાઇવેટ પબ્લિકેશન, એ બુકના પહેલા પેજ પર ખોટું લખેલું છે, એટલે એ બધું જ નિરાકરણ આપણે અહીંયા જોશું. વાત કરીએ ક્રમ કસોટી. તમને કહેશે કે રમેશનો ક્રમ ડાબી તરફથી 15મો છે, જમણી તરફથી 16મો છે, તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિ છે, રમેશ અને સુરેશ વચ્ચે કેટલા વ્યક્તિ છે. આવા ક્વેશ્ચન તમને સામા જોવા મળશે. ક્રમ કસોટી ટોટલ 4 ક્વેશ્ચન આવે છે, 4 ટાઈપના ક્વેશ્ચન આવે છે. બરાબર. એની બહાર જતું નથી. બરાબર. હું તમને દાવા સાથે કહું છું કે હું તમને જે નોટ તૈયાર કરાવું એટલું કરશો તો રીઝનિંગ ના અંદર પીએસઆઈ વાળી નહીં થાય. બરાબર. લોજિકલ વેન આકૃતિ તમને અમુક શબ્દો આપી દેશે, જેમ કે તમને કહેશે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, અને તમે શું વિચારો છો એ રિપ્રેઝન્ટ કરો છો, શું વિચારીને શું રિપ્રેઝન્ટ કરો છો એને કહેવાય છે વેન આકૃતિ. ટોટલ 10 થી 11 ટાઈપની વેન આકૃતિ છે અને વારંવાર ક્વેશ્ચન રિપીટ થતા હોય છે. હું જે નોટ કરાવું એટલું કરો ઇનફ છે. બરાબર. વાત કરીએ દિશા આધારિત પ્રશ્નો અથવા દિશા સંબંધિત પ્રશ્નો. આના અંદર ટોટલ 4 ટાઈપના
જમણી બાજુ વળે છે, ફરીથી ડાબી બાજુ વળે છે, અંતે તે કઈ દિશામાં જતો હશે અથવા તેનું મુખ કઈ દિશામાં હશે, તેને કેટલું અંતર કાપ્યું. દિશા આધારિત ક્વેશ્ચનના અંદર તમે જોયું હશે કે મુખવાળા ક્વેશ્ચન હતા, પાયથાગોરસ પ્રમેયવાળા ક્વેશ્ચન હતા, બરાબર. અને અમુક વાર જીપીએસસી ક્લાસ 1 માં પડછાયાવાળા પણ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે એટલું બધું અઘરું નથી કરવાનું, કોન્સ્ટેબલ એટલું બધું અઘરું નહીં આવે, એટલે તમારે ફક્ત 3 ટાઈપના ક્વેશ્ચન કરવાના છે. ચલો એના પછી વાત કરીએ લોહીના સંબંધો, બરાબર. એક એવું ચેપ્ટર છે, ચેપ્ટર ચાલુ કરતા પહેલા તમને ખબર છે કે પપ્પાના ભાઈ હોય તો કાકા કહેવાય, પપ્પાની બહેન હોય તો ફઈ કહેવાય. પણ જ્યારે ક્વેશ્ચન પૂછાય કે A નો ભાઈ B છે, B ની બહેન C છે, તો ભાઈ બહેન વચ્ચે ઝઘડો થઈ જાય, કઈ ક્વેશ્ચનમાં ખબર જ ના પડે. તો આપણે વિદ્યાર્થી મિત્રો, બરાબર, આને પણ ઈઝી વેમાં જોશું, બરાબર. પણ એના માટે તમારે શું કરવાનું, ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. અને એના પછી પાસાનો એક ક્વેશ્ચન, બરાબર, 2012 ની ભરતી, 2015 ની ભરતી, 17 ની ભરતી ને 19 ની ભરતી, પાસાનો એક ક્વેશ્ચન તમને જોવા મળશે. હા, એ જ પાસા છે કે જે તમે લોકડાઉન ના અંદર નવો વેપાર રમતા હતા, લૂડો રમતા હતા, કે તમે રમ્યા નહીં હોય તો જમ્યા હશો. હા, એ જ પાસા શકુની મામા વાળા પાસાના પણ ક્વેશ્ચન તમને જોવા મળશે. ટોટલ 5 ટાઈપના ક્વેશ્ચન આવે, આની 12 ટાઈપ જતું નથી. એ પણ આપણે ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની ઓનલાઈન એપ્લિકેશનમાં જોવા મળશે, બરાબર. વાત કરીએ ટ્રેન્ડ્સ. તમને અલગ-અલગ વિભિન્ન પ્રકારની આકૃતિ આપવામાં આવશે. તમને ચોરસ આપશે, વર્તુળ આપશે, બરાબર. અને એના અંદર કોઈ સંખ્યા લુપ્ત હશે, અને એ લુપ્ત સંખ્યા કઈ રીતે છે, આના અંદર જો તમારો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ઈઝીલી આ ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર. એટલે કે બેઝિક એટલે 1 થી 20 ના ઘડિયાળ, બરાબર, 1 થી 20 ના વર્ગ, 1 થી 15 ના ઘન. જો તમને આટલું યાદ છે તો આમ ચપટી વગાડતા રીઝનિંગ આવડી જશે, બરાબર. ચલો એના પછી ઓહો, સૌથી અઘરો, વિદ્યાર્થીઓમાં સૌથી મોટી બીક છે કોયડાઓ. સાહેબ, કોયડાના ક્વેશ્ચન ખબર પડતી નથી, એની બાજુમાં ડી નથી બેઠો, ડી ની બાજુમાં એ બેઠો છે, આવા ક્વેશ્ચનમાં સર ખબર નથી પડતી, પ્રેક્ટિસ કરે તોય આવડતું નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે કોયડા છે આને સોલ્વ કરવાની એટલે કે જવાબ મેળવવાની ખૂબ જ ઈઝી ટેકનિક છે, અને એ ટેકનિક તમે ફોલો કરો તો આમાં વાંધો આવે નહીં, બરાબર. એટલે ટેકનિક તમારે સમજવી પડશે, બાકી તો આખા ગામને અઘરું લાગે છે, બરાબર. અને એ કુણાલ વિશ્વાસ તમને ઈઝી રીતે કરાવી શકશે. અને સૌથી છેલ્લું ચેપ્ટર એક્સ્ટ્રા, સમજણ શક્તિ આધારિત ક્વેશ્ચન. આવો એક ક્વેશ્ચન તમને જોવા જ મળશે, બરાબર. અને આ તમારી તર્ક શક્તિ પર આધારિત હશે. તમને કહેશે કે 10 ફૂટની એક લાકડી છે, આના 3 કટકા કરવા છે તો લાકડી પર કેટલા ઘા મારવા પડે, બરાબર. તો 3 કટકા કરવા હોય ને તો 2 જ ઘા મારવા પડે. કેટલા? 2. ભાઈ અમુક નમૂના હોય કે 3 કટકા કરવા એટલે 3 ઘા માર. ના, સમજણ શક્તિ વાળા ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક્ઝામ આપો છો એના અંદર તમને આ ટાઈપના ક્વેશ્ચન જોવા મળશે. અને આટલા ચેપ્ટર તમે કરો છો તો કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લર્ક અને વીએમસી જેવી એક્ઝામ તમે શાંતિથી અને સરળતાથી કાઢી શકો છો. એટલે ટેન્શન ના લો. હવે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આપણે ડેઈલી અથવા તો સોમ, બુધ, શુક્રમાં લેક્ચર મૂકીશું અને તમે એને જોઈન કરો, જેથી તમને ખૂબ જ ફાયદો થાય. અને જે વિદ્યાર્થી મારા જોડે રૂબરૂ ભણવા આવવા માંગતો હોય તો વિદ્યાર્થી મિત્રો 22 થી લઈને 26 ડેઈલી 5 કલાક, યાદ રાખજો, ડેઈલી 5 કલાક આપણે આણંદ અને વિદ્યાનગરમાં ડાર્ક હોર્સ કેરિયર એકેડમી ખાતે તમને હું રિઝનિંગ કરાવીશ. સાથે મારી રિઝનિંગની બુક, બરાબર, તમને ફ્રીમાં મળશે, બરાબર. એટલે ખૂબ જ સારી તક છે. જો તમને બીક લાગતી હોય, તમને ભય લાગતો હોય કે તમને ક્વેશ્ચન જોઈને ચક્કર આવતા હોય તો આજે જ ડાર્ક હોર્સ કેરિયર એકેડમીની ફોન પર કોલ કરો અને રજીસ્ટ્રેશન કરાવો. ફક્ત અને ફક્ત તમે જોઈ શકો છો રિઝનિંગમાં તમે નિષ્ણાત થઈ જશો, બરાબર. બીજું કે વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડે આ વાત પહોંચાડો અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડે આ ઇન્ફોર્મેશન પહોંચે અને એ લોકો પણ જે આ 10,500 કોન્સ્ટેબલની વેકેન્સી આવી છે એમાં લાગી જાય, બરાબર.
વાત કરીએ હાલ ટૂંક સમયમાં જ જીપીએસસી નું કેલેન્ડર આવ્યું છે અને એમાં પણ ડાર્ક હોર્સ કેરિયર એકેડમી ખાતે સોમવારથી બેચ ચાલુ થવા જઈ રહી છે, તો તમે જોડાઓ અને ક્લાસ 1 2 નું પણ સપનું પૂરું કરો. બરાબર, આવી અનેક તલાટી બેચ, જુનિયર ક્લર્ક બેચ, વીએમસી બેચ માં ખૂબ જ નિષ્ણાત ફેકલ્ટી ભણાવી રહી છે આણંદ અને વિદ્યાનગરમાં. તો તમે એ બેચ સાથે જોડાઓ અને ભવિષ્યમાં સરકારી અધિકારી બનો અને આજે સરકારી અધિકારીનો એટલે કે ભરતીનો જે મેળો આવ્યો છે એમાં લાગી જાઓ અને તમારો ભાગ્યને ઉદય કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે મિત્રો જોડે પહોંચાડવાનો ટ્રાય કરો. અને બીજી એક વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રો મારા જોડે ઓફલાઈનમાં નથી આવી શકતા એ વિદ્યાર્થી મિત્રો ડાર્ક હોર્સ એકેડમી ઓનલાઈન ની Google Play Store પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરે. બરાબર, એપ્લિકેશન ડાઉનલોડ કરવાના પૈસા નથી. એના અંદર તમને ફ્રી મટીરીયલ પણ મળશે, ફ્રી વિડિયો પણ જોવા મળશે અને મારું ગાઈડન્સ પણ તમને મળશે. એટલે આજે જ તમે ડાર્ક હોર્સ એકેડમી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એપ્લિકેશનમાં જે ફ્રી મટીરીયલ છે જે તમને મળે છે એનો લાભ મેળવો. તો વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં, ડાર્ક હોર્સ એકેડમી ઓનલાઈન એપ્લિકેશન. બરાબર, આશા રાખું છું વિડિયો તમને ગમ્યો હશે અને કોઈ પણ ડાઉટ હોય, રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નંબર ના ભૂલાય 9408073063. બરાબર, ફરીથી નંબર બોલું છું 9408073063. બરાબર, અને લેક્ચર ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો વધારેમાં વધારે મિત્રો જોડે શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઈક કરો. વિદ્યાર્થી મિત્રો, તમારા ભવિષ્ય માટે ઉત્તમ તક છે અને તમે ડાર્ક હોર્સ કેરિયર એકેડમી સાથે જોડાઓ અને આ ભરતી મેળો જે છે એમાં તમે લાગી જાઓ અને તમારા ભાગ્યને ઉદય કરો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ